हेलो दोस्तों, जीपीएससी क्लास 1 जे तमारी पास वर्डिंग बॉक्सनी बुक है पूर्व पूछायेला प्रश्न एनी अंतर्गत આપણે આપણા મેથ્સનો કોર્સ છે એ વિડીયો દ્વારા સોલ્વ કરાવી રહ્યા છીએ, જેની અંતર્ગત આપણો ટોપિક નંબર કેટલામાં છે તો કે ટોપિક નંબર 7 જે સુપર ક્લાસ 3 ની અંતર્ગત પણ તમને જોવા મળશે। તો સૌપ્રથમ ટોપિક નંબર 7 જેને આપણે કહીએ છીએ રેખિક સમીકરણ, અને આ જે પ્રશ્ન છે એ એક અથવા બે ચલમાં હોઈ શકે। હવે એક ચલ અથવા તો બે ચલ, ચલ એટલે શું તો ભાઈ એક અચળ પદ હોય અને એક ચલ પદ હોય, જેની અંતર્ગત એક્સ વાય આ બધા છે ને એ એક પ્રકારના પદ છે। જો ખાલી એક્સ વાળું પદ હોય તો એને એક ચલ કહેવાય, એક્સ અને વાય વાળું હોય તો એને બે ચલ કહેવામાં આવે। તો આ બધી જ વસ્તુને તમારે સમીકરણ દ્વારા એટલે કે લોપની રીતથી સોલ્વ કરવા જોઈએ અને સોલ્વ કરવા પડે છે। ધોરણ 10ની અંદર જ્યારે આપણે અભ્યાસ કરતા હતા એ દરમિયાન આપણું પહેલું ચેપ્ટર જે છે મેથેમેટિક્સનું એની અંતર્ગત આ તમને ડિસ્ક્રિપ્ટિવ જોવા મળશે, પણ અહીંયા આપણે કોઈપણ પ્રકારનું એટલું 10મા ધોરણમાં જેટલું આઉટપુટ આપ્યું હતું એટલું બધું ડીપમાં જવાની કોઈ જરૂરિયાત નથી। આપણે આપણા પરીક્ષાને રિલેટેડ ક્લાસ 1ને રિલેટેડ જે પ્રશ્ન પૂછાય છે બસ એટલું જ નોલેજ આપણે હોય તો એ વેલ એન્ડ ગુડ છે। તો લોપની રીતને કેવી રીતે ઉપયોગ કરવો અથવા તો સમીકરણને કેવી રીતે બનાવવા, અમુક સમય બની શકે કે ભાઈ તમે ઓપ્શન ઉપરથી જાઓ તો પણ તમને સ્પીડથી આન્સર મળતા હોય છે। તો અહીં ધારો કે જો સમીકરણના માધ્યમથી જોવા જાઓ તો તમારે એ સમીકરણને સોલ્વ કરતાં શીખવું પડે, અને આપણે કંઈક 10મા ધોરણમાં એવું પણ પ્રોસેસ સમજી ગયા છીએ કે જ્યારે સમીકરણને મારે લોપની રીતથી સોલ્વ કરવા હોય ત્યારે જે વસ્તુ શોધવાની કે એ વસ્તુને તમારે કમ્પલસરી બેમાં સમાન કરવી પડે, અથવા તો જેને શોધવાની કે એની સામેની તમને એક્સ શોધવાનો કીધો તો તમારે વાય સમાન કરવો પડે, અને વાય શોધવાનું કે તો તમારે એક્સ સમાન કરવો પડે। રેડી? તો આ વસ્તુનો આપણે અહીંયા ડીપમાં ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ બીજા નંબરમાં કે અહીંયા તમને ક્લિયર કટ સમીકરણો આપવામાં આવેલા હશે, અને અમુક સમય બની શકે કે ક્લિયર કટ સમીકરણો ન હોય તો તમારે સમીકરણ બનાવવાનું ખુદ કેવી રીતે બનશે એ અહીંયા પ્રશ્નમાં આપણે આ સમજશું જેમ જેમ આવશે તેવી રીતે ડીપમાં। તો સૌપ્રથમ આપણું જે ચેપ્ટર છે રેખિક સમીકરણ એનો પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન એવું કહે છે ભાઈ 3 ટેબલ અને 6 ખુરશીની કિંમત 6000 રૂપિયા છે, અને 4 ટેબલ અને 10 ખુરશીની કિંમત રૂપિયા 9000 છે। તો આ સંજોગોમાં 8 ટેબલ અને 32 ખુરશીની કિંમત કેટલી હોઈ શકે? હવે જનરલી આપણે શું વિચારતા હોય કે ભાઈ ટેબલ બરાબર એક્સ છે અને ચેર બરાબર વાય છે, ખુરશી બરાબર વાય છે, પણ આપણે એવું ક્યાંય એટલે ક્યાંય અહીંયા ઉપયોગ કરવાનો નથી। જો તમે બે સમીકરણને પહેલાં અહીં કહી શકાય હું ટેબલનો ટી લઈ લઈશ અને ખુરશીનો સી લઈ લઈશ, ચેર એટલે, તો આમ કહી શકાય કે ભાઈ 3 ટેબલ અને પ્લસ ખુરશી કેટલી આપી છે 6 ચેર બરાબર મને કેટલા રૂપિયા આપ્યા છે તો કે 6000 રૂપિયા આપેલા છે। આ સમીકરણ મારું પહેલું થયું। ત્યારબાદ આગળ વિચારો તો કે બીજા સમીકરણમાં શું આપ્યું છે તો સમીકરણ નંબર 2માં 4 ટેબલ અને પ્લસ 10 ચેર 10 ખુરશી બરાબર કેટલા રૂપિયા આપ્યા છે 9000 રૂપિયા મને આપેલા છે। રેડી? તો 8 ટેબલ અને 32 ખુરશીઓની કિંમત મારે ફાઇન્ડ કરવાની છે। હવે સૌપ્રથમ શું થાય કે ભાઈ આ સમીકરણ 2 છે, આ સમીકરણ 1 છે, તમારું આ બે સમીકરણમાંથી એક સમીકરણ શું કરી દેવું પડે બાદ કરવું પડે। બાદ કરો પણ પહેલાં તમારે કિંમત બેમાં સમાન કરવી પડે। રેડી? ટેબલની કિંમત અથવા તો ચેરની કિંમત, તો એ બાદ કરશો એટલે તમને એક ચેરની કિંમત મળશે, અથવા જો તમે ટેબલની કિંમત ફાઇન્ડ કરો તો તમને એક ટેબલની કિંમત મળશે। તો એક ટેબલની કિંમત મળ્યા બાદ તમે પાછું એની સમીકરણમાં પછી કિંમત 1 મૂકી અને એમાંથી તમે ચેરની કિંમત ફાઇન્ડ કરશો અને ત્યારબાદ આ પ્રશ્ન સોલ્વ થશે। પણ આપણે બેઝિકલી શોર્ટકટ વાઇઝ જવાનું છે, મને શું માંગ્યું છે અને શોર્ટકટ તમારી લાગતી જ હશે એટલું યાદ રાખજો। શોર્ટકટ ગમે તે સંજોગોમાં લાગતી જ હશે એને યાદ રાખવાનું। તો આ સમીકરણ નંબર 2 છે, એમાં હું કિંમત ક્યાંય સમાન નથી કરતો। શું કામ? કારણ કે હમણાં તમે જોશો કિંમત સમાન કરવાની કોઈ જરૂરિયાત પડશે નહીં। એમાંથી સમીકરણ નંબર 1 હું બાદ કરી દઉં। કેટલા ટેબલ છે તો કે 3 ટેબલ છે, 3 ટેબલ અને પ્લસ ચેર કેટલી છે તો કે 6, 3 ટેબલ 6 ચેર અને એની કિંમત કેટલા રૂપિયા આપી છે મને 6000 રૂપિયાની અહીંયા કિંમત આપેલી છે। હવે બાદ કરો એટલે ખબર પડે
કે ભાઈ 4 ટેબલમાંથી 3 ટેબલ જાય એટલે તો કે 1 ટેબલ પ્લસ 10 ચેરમાંથી 6 ચેર જાય એટલે તો કે 4 ચેર અને બરાબર 9000માંથી 6000 જાય એટલે 3000 રૂપિયાની કિંમત આવવાની છે. એટલે આના ઉપરથી મને શું મળ્યું કે ભાઈ 1 ટેબલ અને 4 ખુરશીની કુલ કિંમત કેટલા રૂપિયા થઈ જશે? 3000. હવેનો પ્રશ્ન શું પૂછ્યો છે કે ભાઈ 8 ટેબલ અને 4 ખુરશી આવું બંધ બેસતું હશે એવો જ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 પૂછશે, કારણ કે આ બધા સમીકરણ સોલ્વ કરવાનો ન્યા તમારા ટાઈમ એટલો હોતો નથી. પેપર સેટ કરનારો બહુ માસ્ટર માઇન્ડ હશે એટલે એને બધી જ વસ્તુ ઇઝીલી સોલ્વ થતી હશે ને એવું વસ્તુ પૂછી હશે. હવે વિચારો કેટલા ટેબલ છે? 1. તો આ 8 ટેબલ મારે કરવા હોય તો આના 8 ગણા કરવા પડે. એવી જ રીતે ખુરશી કેટલી છે? 32. તો અહીંયા કેટલી છે? 4. તો આના પણ મારે 8 ગણા કરવા પડે. તો હું ડિરેક્ટલી આખા સમીકરણને 8 વડે ગુણી નાખીશ ને, આખા સમીકરણને તમે 8 વડે ગુણી નાખશો ને તોય તમારો જવાબ ફટાફટ આવી જશે. બીજી કોઈ એમાં રામાયણ કરવાની રહેતી નથી. વિચારો 8 એકા 8 એટલે 8 ટેબલ અને પ્લસ 8 ચોક 32 ચેર બરાબર 8 તેરી 24. તો ફાઇનલી કિંમત કેટલા રૂપિયા થઈ જવાની છે? 24. આ તમારા પ્રશ્નનો જવાબ પણ આવી ગયો. જોઈ લો 8 ટેબલ અને 32 ચેરની કુલ કિંમત રૂપિયા આવવાની છે. કેટલી આવવાની છે? 24000 રૂપિયાની કિંમત આવવાની છે. એટલે પ્રશ્ન કયો આવશે? જવાબ સી. રેડી? એક એક વસ્તુની કિંમત કોઈ ફાઇન્ડ કરવા જવાની જરૂરિયાત છે નહીં. તો સીધા ગુણ્યા 8 કરશો તો પણ તમને એ વસ્તુ 8 ગણી થઈ જશે. વધી આગળના પ્રશ્નની અંદર આગળ એવું કીધું છે કે જો 2x + 5y બરાબર 19 અને y - 3x બરાબર -3 હોય તો અહીં મારે કોની કિંમત ગોતવાની છે? x ની કિંમત ફાઇન્ડ કરવા. હવે પહેલાં એક વસ્તુ વિચારો તો કે હું સમીકરણને ગોઠવી લઉં. પહેલાં વિચારો તો શું આપ્યું છે? તો કે 2x + 5y બરાબર કેટલા આપ્યા છે? 19. આ કયું આપ્યું? સમીકરણ નંબર પહેલું. હવે જો તો એક્સની કિંમત ક્યાં આપી? પહેલાં આપી છે. પછી કોણ આપ્યો છે? વાય. પછી એક પદ આપ્યું છે અચળ પદ મને આપેલું છે જેમાં કોઈ ચલ નથી. નંબર 2 વિચારો તો જો આ બીજા સમીકરણને મારે ગોઠવવું હોય, શું કામ ગોઠવવું પડે? કારણ કે અહીંયા એક્સ પહેલાં છે, અહીંયા વાય પહેલાં છે. એટલે હું ક્રમ ફેરવી નાખું. ક્રમ ફરે એટલે શું થાય સમજો કે આ 3x હતો ને એ કેવો હતો? માઇનસ હતો. ફરીથી વાત 3x કેવો છે? પ્લસ સોરી માઇનસ. તો અહીં લખવું પડે -3x. સમજો 3x ને તમે અહીં મૂકીને y ને પાછા લઈ લો એમ ન ચાલે. શું કામ? કારણ કે 3x છે ને એની આગળ માઇનસની નિશાની છે અને y ની આગળ શું છે? તો કે પ્લસ ને એટલે પ્લસ y થાય અને બરાબર કેટલા થઈ ગયા? -3 થઈ ગયેલા છે. આ એક તમને શું મળ્યું? મારું સમીકરણ મેં ગોઠવું. રેડી? હવે સમજો તો કે મારે જો x ની કિંમત ફાઇન્ડ કરવી હોય તો મારે બેમાં y સમાન કરવા પડે. ફરીથી વાર કોને સમાન કરવા પડશે? y ને મારે સમાન કરવા પડશે. તો વિચારો y બરાબર કેટલા છે? 5y છે. તો જો મારે 5y કરવા હોય તો આખા સમીકરણને મારે કેટલા વડે ગુણવું પડશે ભાઈ? 5 વડે ગુણવું પડે તો 5y થાય. તો એવું ન હોય કે અહીંયા તમે સીધા 5y મૂકી દો. તમારે આખા સમીકરણને 5 વડે ગુણવું પડે. પાછું વિચારો 5 તેરી 15x એટલે -15x. -15x શું કામ? કારણ કે આ 3x છે ને માઇનસ છે. આગળ વિચારો વચ્ચે આવશે પ્લસ 5 એકા 5 એટલે 5y બરાબર 5 તેરીને 15 એટલે અહીં સુધી ગયા -15 પાછા થઈ ગયેલા છે. આવી રીતે સમીકરણ કાંક બેનું. હવે બીજો કોન્સેપ્ટ વિચારો કે હવે શું થશે? આ સમીકરણ નંબર કેટલામું આવી ગયું છે મને? બીજું. અને આ સમીકરણ નંબર કેટલામું છે? પહેલું. તો હું શું કરીશ કે આ પહેલું જે સમીકરણ હતું એમાંથી આ બીજા સમીકરણને શું કરી દઈશ? માઇનસ કરી દઈશ. અથવા તો આ સમીકરણને આમાંથી માઇનસ કરો તો પણ તમારે ચાલશે, એમાં કોઈ વાંધો છે નહીં. એટલે આ સમીકરણને આ બાજુ લઈ આવું તો શું થઈ ગયું? તો કે 2x + 5y અને બરાબર 19 છે. પણ 19 કેવા છે? પ્લસ છે. હવે તમારે શું કરવું પડશે? બાદબાકી. શું કામ? કારણ કે અહીંયા પ્લસ છે. જો મારે 5y માંથી 5y કાઢવા હોય તો 0 થાય. એનો મતલબ એવો થાય કે આ નીચેનું પદ જે છે એ શું કરી નાખવું પડે? માઇનસ. તો અહીંયા માઇનસ કરો એટલે બધે શું થઈ જશે ભાઈ? માઇનસ જ થઈ જશે. રેડી? એટલે એક કોન્સેપ્ટ વાઇઝ મને મળ્યું કે ભાઈ આ જે છે એ તમારે બધા જ સમીકરણને માઇનસ કરો. હવે પાછું વિચારો કે આ 15x છે એ માઇનસ છે અને આ 2x પણ કેવા છે? માઇનસ. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો આ 15 ને 2 17x તો થશે
પણ એ રહેશે કેવા માઇનસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની તો માઇનસ જ રહેશે. આ તો આખું ઉડી ગયું છે. શું કામ? કારણ કે 5y માંથી 5y જાય એટલે જવાબ 0 આવી જાય. આ બાજુ વિચારો વધારે થશે પાછું પ્લસ બરાબર પ્લસ. 15 માઇનસ છે ને 19 પણ માઇનસ છે. શું કામ માઇનસ છે? કારણ કે બધાય પદના નીચેને મેં માઇનસ કરેલા છે, એ પાછું એક જોવાનું. તો 15માં 19 નાખો એટલે 34 થાય, પણ આ 34 આવશે કેવા માઇનસ. શું કામ? કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય પણ નિશાની તો માઇનસ જ રહેશે. હવે 17 જેને ગુણાકારમાં છે, આ બાજુ હવે શું થઈ જાય? ભાગાકારમાં. તો x બરાબર -34 છેદમાં માઇનસ કેટલા થઈ ગયા? 17. રેડી? માઇનસમાં કાંઈ ચેન્જ ન થાય, સમજો, કારણ કે અહીંયા ગુણાકારનો સંબંધ છે. આ બાજુ હવે એટલે શું થઈ જાય? ભાગાકાર. નંબર 2, માઇનસ માઇનસ હવે શું થઈ ગયા? ઉડી ગયા. અને પાછું વિચારો 17 દુ ને 34 એટલે એક્સની કિંમત આવવાની છે, કેટલી આવવાની છે? +2. મારો પ્રશ્નનો ફાઇનલી આન્સર આવશે. એટલે ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન શું આવે છે? તો કે 2. રેડી? આ રીતે તમારે આ સમીકરણને સોલ્વ કરવું પડે. વધી આગળના પ્રશ્નની જો વાત કરવા જઈએ તો એવું કહે છે કે જો 4x - 7 બરાબર 5 હોય તો x² - 3 ની કિંમત શોધો. હમણાં આપણે કીધું કે ભાઈ એક ચલ અને દ્વિચલ. આ જે દાખલો હતો એ દ્વિચલમાં હતો. કેવી રીતે? કારણ કે x અને y બે પદ મને આપ્યા છે, પણ આની અંદર જોવા જઈએ ને તો એક જ ચલ છે, એક x જ, બાકી એમાં ક્યાંય y છે નહીં. તો આ પ્રશ્નને સોલ્વ કરવો હોય તો પહેલાં આપણે સમીકરણ લખી નાખીએ. ભાઈ 4x આપ્યા -7 આપ્યા બરાબર 5 આપ્યા, અને મારે ફાઇન્ડ શું કરવાનું છે? x² - 3 મારે ફાઇન્ડ કરવાના છે. જો મારે આ વસ્તુ ફાઇન્ડ કરવાની હોય પહેલાં સૌપ્રથમ મારી પાસે એક્સની કિંમત હોવી જોઈએ. તો આ વ્યક્તિ તમને એક્સની કિંમત આપશે. કેવી રીતે સમજો કે આ -7 છે, આ બાજુ આવે તો કે +7 થઈ જાય. એનો મતલબ કે 4x બરાબર 7 ને 5 તો કે 12. 4 છે શેમાં છે? ગુણાકારમાં. આ સાઈડ આવે તો ભાગાકાર. તો 12/4 એટલે 4 તેરીને 12 એટલે એક્સની કિંમત મને કેટલી મળી ગઈ? 3. તો અહીંયા હું 3ની કિંમત મૂકવા જાય એટલે 3² - 3 થશે. રેડી? એક્સની કિંમત તમે મૂકી 3. 3 તેરી 9, 9માંથી 3 જાય એટલે આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું આવવાનો છે ભાઈ? 6 મારા પ્રશ્નનો આન્સર આવવાનો છે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો આવે છે? તો કે A. આગળના પ્રશ્નની વાત કરશું. પ્રશ્ન આપ્યો છે ભાઈ સમીકરણ ઉકેલો 5y - 6 બરાબર 3y - 8. તો પેલા સમીકરણ લખીએ ભાઈ 5y - 6 બરાબર 3y - 8. હવે હંમેશા એક કામ કરવાનું રહેશે કે ભાઈ જે ચલ આ એક ચલ જ છે, દ્વિચલ નથી. દ્વિચલ એટલે x અને y આવે, એક ચલ એટલે કાંઈ x આવે અથવા તો y આવે. તો અહીંયા પણ માત્ર એક જ તમને y એક જ જોવા મળેલો છે. પણ જો આ પ્રશ્નને હું સોલ્વ કરવા જાઉં એટલે તમારે y વાળા પદ એક બાજુ રાખવા પડે અને અચલ પદ, અચલ એટલે સંખ્યાવાળા આંકડા પણ તમારે એક સાઈડ રાખવા પડે. તો પાછું વિચારો ને કે ભાઈ 3y છે, ઓલી સાઈડ હું લઈ જાઉં તો આ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ, એટલે 5y માઇનસ શું બની ગયા? 3y. આ સાઈડ -8 તો હતા જ તે, જોઈ લો. આ 3y છે, આ સાઈડ આવી જાય માઇનસ. હવે આ 6 છે એ કેવા છે? માઇનસ. આ સાઈડ આવે તો પ્લસ. તો અહીંયા થઈ જશે +6. પાછું વિચારો 5y માંથી 3y જાય એટલે 2y વધે બરાબર. હવે સમજો તો ભાઈ 8 અને 6 એમાં 8 તો માઇનસ છે અને 6 કેવો છે? તો કે પ્લસ છે. તો વિરુદ્ધ નિશાની આવે એટલે બાદબાકી તો થાય જ તે. તો 8 માંથી 6 જાય એટલે વધ્યા કેટલા? 2. પણ ચિહ્ન મોટાનું આવે. મોટો 8 એની આગળ માઇનસ તો આની આગળ માઇનસ, એટલે આનો જવાબ -2 આવશે. પાછું વિચારો y બરાબર આ બગડો ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં, એટલે -2/2. તો તમને ખબર છે ભાઈ 2 એકા 2, તો y ની જે કિંમત આવશે શું આવવાની છે? -1 મારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવવાનો છે. ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન કયો જોવા મળે છે? એની અંદર -1 જોવા મળે છે. આગળના પ્રશ્નની વાત કરીએ ભાઈ કિંમત શોધો. અહીંયા તમને આપ્યું છે વર્ગમૂળમાં 5 - 2 અને વર્ગમૂળમાં 6. હવે આ પેટર્ન જે છે હું આખો સોલ્વ કરાવતો નથી, સીધી મારે તમને શોર્ટકટ આપવાની છે. જો તમે આની પેટર્ન જાણવા ઈચ્છતા હોય કે સાહેબ આખો દાખલો સોલ્વ કેવી રીતે થાય, તો વર્લિન બોક્સનું યુટ્યુબની ચેનલ તમને જોવા મળશે. એની અંતર્ગત તમે પ્લેલિસ્ટમાં જાશો એટલે તમને ગણિત અને રિઝનિંગ એમાં 2 પોર્શન તમને પ્લેલિસ્ટની અંદર જોવા મળશે. અને એમાં સ્પેશિયલી ગણિતનો જે પોર્શન છે એ વિડીયોની અંદર તમને આ પ્રશ્ન બધા જે છે એટલે આવા જે છે સિમ્પ્લિફિકેશનવાળા
એમાં ડેલી 5 જે છે એની અંતર્ગત તમને આ જે પ્રશ્ન ફટાફટ કેવી રીતે સોલ્વ કરવો એની મેથડ તો અહીં શીખવાડવાનો છો, પણ જો તમને ડિસ્ક્રિપ્ટિવ જાણવાની ઈચ્છા હોય કે સાહેબ આખો પ્રશ્નને મેથડથી કેવી રીતે ગણવો, જો કે મેથડ તમારે કંઈ કરવાની જ નથી, પણ જો તમને ઈચ્છા થતી હોય તો ત્યાં તમે વિઝિટ કરી અને ફ્રીમાં છે તો ત્યાં તમે જોઈ શકો. પણ અહીંયા આપણી પાસે માત્ર શોર્ટકટનો ટાઈમ છે, આખા દાખલા પેટર્નનો કોઈ ટાઈમ છે ને, એટલે તમને બધા જ પ્રકારનું સોલ્યુશન આપતો રહીશ, પણ તમારે થોડુંક હાર્ડવર્ક કરવું પડશે કે ભાઈ જો તમારે ડિસ્ક્રિપ્ટિવ જાણવું હોય તો તમે વર્લિન બોક્સની યુટ્યુબની ચેનલની જે છે એની અંદર વિઝિટ કરી શકો. અહીંયા માત્ર આપણે શું જોવાનું છે તો કે શોર્ટકટ, એટલે જે લોકોને પેટર્ન જાણવાની જિજ્ઞાસા હોય એને પણ મેં એનું સોલ્યુશન આપી દીધું. હવે સમજો તો ધારો કે પહેલાં આપણે આ શોર્ટકટની વાત કરવા જઈએ તો સૌપ્રથમ આ પ્રશ્ન અંતર્ગત એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ભાઈ તમારો કોઈ પણ પ્રકારની સંખ્યા પહેલાં વર્ગમૂળમાં હોવી જોઈએ. હા, સાથે સાથે કનેક્ટ પણ કરતા જઈશું, શું ભાઈ વર્ગમૂળમાં છે આખી સંખ્યા, તો કે આ છે. ત્યારબાદ અહીંયા કોઈ એક સંખ્યા હોવી જોઈએ, વચ્ચે જે છે એ પ્લસ હશે કે માઇનસ એનાથી મતલબ છે નહીં, પણ જોડે પાછો એક બગડો હોવો જોઈએ અને અહીંયા પણ એક સંખ્યા હોવી જોઈએ. બસ બંધારણ તમારું આ રીતે પ્રશ્નનું બંધાયેલું હોવું જોઈએ. જોઈ લો તો કે જીપીએસસી ક્લાસ 1નો પ્રશ્ન તમને પૂછાઈ ગયેલો છે. શું એનું બંધારણ આ પ્રમાણે છે તો કે આ છે, વર્ગમૂળમાં છે, આ છે, એક સંખ્યા છે, આ છે, વચ્ચે માઇનસ છે, માઇનસ પ્લસ ચાલશે, પછી જોડે કમ્પલસરી બગડો હોવો જોઈએ. આટલી વસ્તુ ફિક્સ છે, બ્લુથી કરું ને, આટલી વસ્તુ કમ્પલસરી તમારી પાસે હોવી જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ. તો આ બે આંકડામાં ગમે તે હશે તો પણ એ શું થશે, ચાલશે. તો હવે સમજો તો આની અંદર પ્રશ્નનો જવાબ કેવી રીતે દઈશું, તો હું અહીંયા લઈ લઉં આ એ છે અને આ બી છે, કોઈ બે સંખ્યાઓ છે, એમાં સરવાળો જે છે, સરવાળો તમારો એ જેટલો થાય અને ગુણાકાર જે છે, ફરીથી એકવાર ગુણાકાર તમારો જે છે એ કોના જેટલો થવો જોઈએ, બી જેટલો થવો જોઈએ. તો ફરી એકવાર સરવાળો એ જેટલો થાય અને ગુણાકાર કેટલો થઈ જશે, બી જેટલો થાય. એવા બે આંકડા પસંદ કરવાના. હજી એકવાર બે સંખ્યા એવી પસંદ કરવાની કે જેનો સરવાળો આ થાય અને ગુણાકાર આ થાય, આવી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. રેડી? હવે આપણા મુખ્ય પ્રશ્નમાં આવતા રહીએ. હું તમને એમ કહું કે આ મારો એ તો કે પાંચડો છે અને આ બી એટલે છગડો છે, તો તમારો સરવાળો 5 થાય, સરવાળો 5 થાય અને તમારો જે ગુણાકાર છે, આ ગુણાકાર કેટલો થવો જોઈએ ભાઈ, 6 થવો જોઈએ. તો આવા બે આંકડા પસંદ કરો તો કે જેનો સરવાળો 5 થાય અને ગુણાકાર 6 થાય, એટલે તરત તમારા મગજમાં એક સ્ટ્રાઇક થાય, તગડો અને બગડો. ફરીથી એકવાર સરવાળો 5 થાય ને ગુણાકાર 6 થાય એટલે કોણ આવશે, તગડો અને બગડો. તો જો તો 3 ને 2 તો કે આ 5 થાય છે, 3 ગુણ્યા 2 3 ને 2 તો કે 6 થઈ જાય છે. તો આ બેમાંથી મોટો આંકડો કોણ છે, 3, એટલે એને પહેલાં લખવાનો. નાનો આંકડો કોણ છે, 2, એને પછી લખવાનો. વચ્ચે શું છે તો કે માઇનસ, તો આને પણ વચ્ચે શું મૂકી દેવાનું, માઇનસ. અહીંયા પ્લસ હોત તો અહીં પ્લસ મૂકે, પછી વર્ગમૂળ આને પણ પહેરાવી દો અને આને પણ પહેરાવી દો, તો આ તમારો જવાબ આવી જશે વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2. જો ઓપ્શન ચેક કરવા જઈએ, આવો ઓપ્શન ક્યાં આપેલો છે, સીની અંદર તમને જોવા મળે છે. રેડી? આટલી જ વાર લાગે કે ભાઈ પહેલાં સરવાળો કરવાનો અને પછી જે સંખ્યા છે એના જેટલો શું કરવાનો, ગુણાકાર કરવાનો રહેશે. પછી આગળના પ્રશ્નની અંદર તો આગળનો પ્રશ્ન નંબર 6 જો જોવા જઈએ તો આવું કંઈક કહે છે, જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો મારે કોની કિંમત ફાઇન્ડ કરવાની છે, y ની કિંમત મારે ફાઇન્ડ કરવાની છે. હવે સમજો પહેલાં સમીકરણ અલગ છે કે ભાઈ 3x + y બરાબર કેટલા આપ્યા છે, 19. ત્યારબાદ સમીકરણ બીજું શું આપ્યું છે કે ax + 3y બરાબર કેટલા આપ્યા છે તો કે 1. હવે આની અંદર છે ને દાખલા બે પદ્ધતિથી તમે ગણી શકો. એક તમે સીધા કાન પકડી શકો અને એક તમે લોંગ આખા રિવર્સ કાન પકડી શકો. આપણે છે ને બંને એટલું વર્ક જે છે ને બહુ ઓછામાં ઓછું કરવાનું. મારે છે ને કોની કિંમત ફાઇન્ડ કરવાની છે તો કે વાયની. એનો મતલબ એવો છે કે તમારે એક્સને ઉડાડવો પડે, એક્સને પદમાંથી કાઢી નાખવો પડે. જો વાયની કિંમત શોધવાની હોય તો એક્સને મારે કાઢવો પડશે. તો જો તો એક્સને મારે કાઢવો હોય તો અહીંયા કેટલા છે તો કે 3x છે. એનો મતલબ શું થાય કે અહીંયા પણ મારે કેટલા કરવા પડશે, 3x કરવા પડશે.
વાંધો નહીં. 3x ની વાત કરો તો 3x કરવા માટે ગુણ્યા કેટલા કરવા પડે? 3. આખા સમીકરણને મારે 3 વડે ગુણવા પડશે. આગળ વિચારો તો કે ભાઈ 3x વચ્ચે શું આવશે? પ્લસ 3 તેરી 9y બરાબર અને 3 એકાના શું થઈ જશે? 3. તો આ સમીકરણ નંબર કેટલામું બની ગયું? બીજું. હવે સમજો તો ધારો કે આ સમીકરણ કેટલામું છે મારી પાસે? પહેલું છે અને આ સમીકરણ બીજું છે. આ સમીકરણને આમાંથી શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો અહીંયાથી ચાલુ કરો તો ભાઈ સમીકરણ નંબર પહેલું જે છે એમાંથી 3x પ્લસ 9y બરાબર કેટલા આવી ગયા? 3. હવે સમજો તો કે બાદ કરવાનું છે કેમ ખબર પડે? તો મારે આ x અને 3x અને 3x બેને ઉડાડવા હોય તો મારે કમ્પલસરી આ વસ્તુને શું કરવું પડે? માઇનસ. તો ત્યાં માઇનસ કરો તો આખા પદને શું કરી દેવું પડે? માઇનસ કરવું પડે. તો હવે ચાલુ કરો, આ બે શું થઈ ગયા? ઉડી ગયા. હવે શું છે કે આ પ્લસ નથી. હવે શું કામ? કારણ કે તમે જો નવી સાઇન ઉડાડવા માટે નવી મૂકી છે, એનો મતલબ કે આ 9y છે ને કેવા છે? માઇનસ છે. તો પાછું વિચારો તો ભાઈ પ્લસ y માઇનસ 9y, રેડી? માઇનસ 9y. તો આ એક પ્લસ છે ને એક શું છે? માઇનસ છે. ખાલી y ન કહેવાય, એને એક y કહેવામાં આવે. y કેટલી વખત છે? એક વાર. ને પાછળ કેટલી વાર છે? 9y. તો પાછું વિચારો તો આ પ્લસ y છે ને માઇનસ 9y હોય, જો હું બેને લોપની રીતથી ઉડાડું તો ભાઈ આ 9y માંથી y જાય એટલે 8y વધ્યા. પણ મોટો કોણ છે? 9y. એની આગળ માઇનસ, તો આની આગળ શું રહેશે? માઇનસ રહેશે. ત્યારબાદ આગળ વિચારો, 19 માંથી 3 જાય એટલે કેટલા થઈ ગયા? તો કે 16. 19 માંથી 3 જાય એટલે સીધા 16 થઈ ગયા. આ 8y છે ને માઇનસ, એમાં 8 ની ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો આવું કાંક બને y બરાબર 16 છેદમાં માઇનસ 8. 16 છેદમાં શું થઈ ગયું ભાઈ? માઇનસ 8. પાછું વિચારો, 8 દૂને કેટલા થઈ ગયા? 16. તો y બરાબર તમારી કિંમત આવશે કેટલી આવશે? 2. પણ રહેશે કેવી? માઇનસ રહેશે. એટલે આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું આવે છે ભાઈ? ડી તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે. વધીએ આગળના પ્રશ્નમાં. આગળ કીધું છે કે ભાઈ ભેંસો અને બતકોના એક સમૂહમાં કુલ પગની સંખ્યા માથાની સંખ્યા કરતાં 24 જેટલી વધારે છે. તો ભાઈ આપણને એક સમૂહ આપ્યો છે પગ અને માથા. તો આ પગની જે સંખ્યા છે એ માથાની સંખ્યા કરતાં કેટલી વધારે છે? તો કે 24 વધારે છે. ફરીથી વાર, કેટલી વધારે છે? 24 વધારે છે. તો સમૂહમાં ભેંસો કેટલી હશે? તો તમને ખબર જ છે કે ભાઈ જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે ત્યારે તમને, જે લોકોએ પ્રેક્ટિસ વધારે કરેલી હશે ને જે લોકોને કદાચ આ પ્રકારનો પ્રશ્ન જોયેલો હશે, એમાં તમને આવા કંઈક શબ્દ આપેલા હોય કે ભાઈ ધારો કે માથા જે છે એ 70 છે અને ધારો કે પગ જે છે 150 છે, તો ભેંસોની કિંમત શોધો અથવા તો બતકની સંખ્યા શોધો. આવા બધા પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકાય. પણ આ જે પ્રશ્ન છે ને એમાં જો તો માથાની સંખ્યા પણ આપેલી છે અને પગની પણ સંખ્યા આપેલી છે. એટલે તમે સમીકરણના માધ્યમથી પ્રશ્નને ગણી શકો અને આ વસ્તુને તમે ડીપમાં સમજો એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે આ વસ્તુ કેવા શું માંગે છે. તો અહીંયા જ્યારે બે કિંમત તમને આપેલી છે એનો મતલબ એવો થાય કે તમને આ પ્રશ્ન ગણી શકાય, સમીકરણના માધ્યમથી ગણી શકાય. પણ અહીંયા તો એક જ ડેટા આપ્યો છે કે ભાઈ માથા કરતાં પગ જેની 24 વધારે છે. ફરીથી વાર, માથા કરતાં પગ કેટલા વધારે છે? 24. તો પહેલાં મારી પાસે એ જ ડેટા નથી કે ભાઈ માથા છે કેટલા. આવો કોઈ ડેટા મારી પાસે છે નહીં કે ભાઈ માથા છે કેટલા વધારે, માથા કેટલા છે એ મારી પાસે કોઈ ડેટા નથી. એનો મતલબ એવો થાય કે આ પ્રકારનો પ્રશ્નને તમે કોઈ દિવસ ગણી શકો નહીં. એટલે એવું કહેવામાં આવે કે વિગતો કેવી છે ભાઈ? અપૂરતી છે. મારી પાસે એક જ ફિક્સ છે. હું તમને એમ કહું ભાઈ આ વ્યક્તિ પાસે મારા કરતાં 24 રૂપિયા વધારે છે, તો પહેલાં મને એ તો ખબર હોવી જોઈએ ને કે મારી પાસે કેટલા છે અથવા તો એની પાસે કેટલા છે, તો મને મારા પ્રશ્નનો જવાબ મળે. બાકી ડાયરેક્ટ તમે હિન્ટ આપી દેતા તમને કોઈ પણ પ્રકારનો આન્સર મળતો નથી. વધીએ પ્રશ્ન નંબર 8ની અંદર. બે સંખ્યાનો સરવાળો 72 અને તફાવત 12 છે. આ સંજોગોમાં તેનો ગુણાકાર કેટલો થશે? હવે સમજો તો ધારો કે તમને પ્રશ્ન આવી રીતે પૂછ્યો છે કે ભાઈ સરવાળો એટલે x પ્લસ y બરાબર કેટલા આપ્યા? 72 અને ગુણોત્તર કેટલો થશે અને તફાવત આપ્યો ax માઇનસ y બરાબર કેટલા આપ્યા છે? 12. બસ આ વસ્તુ તમને કહેવા માંગે છે. ફરીથી એકવાર, બે સંખ્યાઓનો સરવાળો 72 એટલે x પ્લસ y બરાબર 72 ને તફાવત x માઇનસ y બરાબર 12 આપ્યા છે અને તમને ગુણોત્તર એટલે બે સંખ્યા ફાઇન્ડ કરવાની છે.
એટલે મારી પાસે એક્સની કિંમત અને વાયની કિંમત બંને મારી પાસે હોવી જોઈએ. હવે સમજો તો કે અહીંયા ક્યાંય તમારે સાઇન ચેન્જ નહીં કરવી પડે. શું કામ? કારણ કે આ વાય પ્લસ છે ને એક વાય માઇનસ છે, એટલે ઓલરેડી વાય શું થવાના? ઉડી જવાના છે. તો પાછું વિચારો, એક્સ અને અહીંયા પણ પ્લસ એક્સ, એટલે એક્સ કેટલી વાર થઈ ગયા? 2 વાર એક્સ તમને જોવા મળે છે. ફરી જાઓ, કેટલી વાર મળે છે? 2 વાર. એવી જ રીતે ધારો કે હું તમને અહીંયા જોવા જાઉં, આનો તમારે શું કરવો પડશે? સરવાળો. તો 2 ને 2 કેટલા થઈ ગયા? 4 અને 7 ને કેટલા થઈ ગયા? 8. રેડી? પાછું વિચારો તો કે આ 2 શું છે? ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકાર. તો અહીંયા 42 2 ને કેટલા થઈ ગયા? 84. એટલે એક્સની કિંમત મને મળી ગઈ છે કે ભાઈ એક્સની કિંમત તમને કેટલી મળે છે? 42 મળે છે. હવે જનરલી આપણે આવું કહેતા હોય કે ભાઈ સમીકરણ નંબર એક્સ હતું, એક્સ પ્લસ વાય બરાબર 72, આવું સમીકરણ હતું. એમાં એક્સની કિંમત કેટલી મળી ગઈ ભાઈ? 42. એનો મતલબ કે મૂકી દો ભાઈ એક્સ બરાબર 42 પ્લસ વાય બરાબર કેટલા થઈ ગયા? 72. રેડી? એક્સની કિંમત મૂકી, હવે મને વાયની મળી જાય કે 72 માંથી 42 પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ. તો વાયની કિંમત જો મારે ફાઇન્ડ કરવી હોય 72 માંથી 42 જાય તો વાયની કિંમત કેટલી મળી જશે? તો કે 30. એટલે બે કિંમત મને ઓલરેડી મળી ગયેલી છે. કેટલી આવી ગઈ? 30. હવે બેને હું કેટલા વડે? 5 વડે ભાગવા જાય, સોરી 6 વડે, એટલે મને ખબર પડી જાય કે ભાઈ 7 6 42 અને 6 5 30. એટલે બે સંખ્યાનો જે રેશિયો ગુણોત્તર આવવાનો છે, કેટલો આવવાનો છે? 7:5 તમારો ગુણોત્તર આવવાનો છે. એટલે આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું આવે છે? તો કે ડી મને જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોવા જાય કે ભાઈ એક વેપારી મજૂરને પ્રતિદિન ₹20 મજૂરી આપે છે. હજી એકવાર સમજો, દરરોજના મજૂરી કેટલા રૂપિયા છે? ₹20 મજૂરી આપે છે. આગળ એવું કીધું છે પરંતુ જે દિવસે કામ ન હોય તે દિવસની મજૂરી આપવામાં આવતી નથી અને વધારામાં મળવાપાત્ર કુલ મજૂરીમાંથી આ દિવસના ₹3 પ્રમાણે મજૂરી કાપી લે છે. એટલે આ પ્રશ્નને પહેલાં સમજો. એ શું કહે છે કે ભાઈ જો તમે એક દિવસ કામ કરો, આ શેના છે? કામ કરવાના, તો તમને ₹20 આપવામાં આવે. એક દિવસ કામ કરો તો તમને કેટલા રૂપિયા આપવામાં આવે? 20. પણ જે દિવસે તમે કામ ન કરો, તમે અહીંયા ગયા તો છો પણ તમે કામ કરતા નથી, તો તમને ₹20 તો નથી આપતા, પણ ઉપરથી તમારી પાસે ₹3 વસૂલી લે છે. આ એક આપણે જુઓ તો પરીક્ષાની અંદર તમને ખબર છે કે ભાઈ નેગેટિવ સિસ્ટમ છે. પ્રશ્નનો જવાબ આપશો એટલે 1 માર્ક મળશે, પણ ખોટો જવાબ આપશો એટલે 1 માર્ક તો નહીં મળે. એટલે કે ₹20 તો નથી મળવાના, ઉપર યાદ તમને 0.25 એટલે કે ₹3 કાપી લેવાના છે. એટલે નેગેટિવ સિસ્ટમ પ્રમાણે હાલે. નકર જનરલી કામે ન જાય, મજૂરી ન આપવાની હોય. પણ એનો મતલબ એવો થાય કે અહીંયા તો મજૂરી તો નથી આપતા, પણ ભેગા ઉપરિયામણ ₹3 પાછા ખેંચી લે છે. એટલે પ્રશ્નને તમે સમજી ગયા હશો શું કહેવા માંગે? કાં ₹20 આપે અને કાં ₹3 લઈ લે. આગળ એવું કહેવામાં આવે છે કે જો 60 દિવસના અંતે મજૂરી પેટે તેને ₹280 મળે છે તો કુલ કેટલા દિવસ કામ વગર રહ્યો હશે? હવે સમજો તો ધારો કે આ પ્રશ્નને હું સમીકરણ વાઇઝ સોલ્વ કરવા જાઉં તો અહીંયા આપણે લઈ લઈએ કે ભાઈ જે કામ કરે છે એને એક્સ લઈ લઈએ અને કામ નથી કરતો એને આપણે વાય લઈ લઈએ. તો એક્સ બરાબર લઈશું કામ કરે છે, કામ કરે છે, અને વાય બરાબર લેશું કામ નથી કરતો, કામ નથી કરતો. રેડી? આ આપણે શું લઈ લીધા? એક ધારી લીધા ભાઈ આ મેં એક પદ લઈ લીધા કે એક્સ બરાબર એ વ્યક્તિ કામ કરે છે અને વાય બરાબર એ વ્યક્તિ કામ નથી કરતો. હવે વિચારો તો કે ભાઈ ટોટલ દિવસ કેટલા હતા? 60. કામ કરે તોય ભલે અને કામ ન કરે તો ભલે, જે મને આખો પ્રશ્ન આપ્યો છે એ 60 દિવસનો આપ્યો છે. તો આને કહેવાય કે ભાઈ એક્સ પ્લસ વાય બરાબર 60. આ મારું શું થઈ ગયું ભાઈ? સમીકરણ નંબર 1. રેડી? મેં દિવસોની વાત કરી ભાઈ, દિવસોમાં એક્સ પ્લસ વાય બરાબર કેટલા થઈ ગયા? 60. હવે શું કરો? એક વિચારે કે જે દિવસે એ કામ કરે છે તે દિવસે એને કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો કે ₹20 મજૂરી આપવામાં આવે છે. તો કે ધારો કે એને x દિવસ કામ કર્યું એટલે 20x થઈ ગયા. 2 દિવસ કામ કરવું હોય 2 મૂકો 20 દોને ₹40 મળ્યા હોય. 3 દિવસ મૂક્યો 20 તેરીને ₹60 મળ્યા હોય. એટલે આ છે ને એને શું કીધું? 20 દિવસ કામ કરે છે એ પ્રમાણે એને ₹20 મજૂરી આપવામાં આવે છે. એમાંથી કાપી કેટલા લેવામાં આવે? તો કે ₹3. ફરીથી એકવાર કેટલા કાપી લેવામાં આવે? ₹3.
અને હા કામ ન કરે ત્યારે, તો કામ ક્યારે નથી કરતો? વાય. એનો મતલબ એવો થાય કે અહીંયા 3y. હવે વિચારો તો ધારો કે 20 રૂપિયામાં મજૂરીનું કામ કરે છે અને 3 રૂપિયા એને કાપી લેવામાં આવે, તો આ બધાનો જેનું હું ઇક્વેશન સોલ્વ કરું એટલે મને રૂપિયા કેટલા મળવાના છે? 280 રૂપિયા મળવાના છે. આ સમીકરણ કેટલા બની ગયું ભાઈ? બીજું બની ગયું. હવે વિચારો તો કામ વગર રહ્યો હશે એટલે કામ ન કર્યું હોય, તમારે અહીંયા વાયની કિંમત ફાઇન્ડ કરવાની છે. ફરીથી એકવાર કોની કિંમત ફાઇન્ડ કરવાની છે ભાઈ? વાયની કિંમત. તો આ પ્રશ્નને તમે બે રીતે ગણી શકો. ધારો કે હું એક્સની કિંમત પહેલાં લઈ લો, એટલે કે અહીંયા ધારો કે હું 20 વડે ગુણ નાખું, અથવા તો અહીંયા વાય બરાબર કેટલા છે? 3. તો અહીંયા હું 3 વડે પણ ગુણી શકું. ફરીથી એકવાર કામ વગર રહ્યો હશે ને એવું મારે ફાઇન્ડ કરવાનું છે. તો મારે ગમે એમ કરી અને જો કેની કિંમત ફાઇન્ડ કરવાની છે? વાય. તો મેં તમને અગાઉ જ કીધેલું છે કે જો તમારે વાયની કિંમત ફાઇન્ડ કરવી હોય તો તમારે ઉડાડવો કોને પડે? એક્સને ઉડાડવો પડશે. તો વિચારો એક્સ બરાબર કેટલા છે? તો કે 20. તો અહીંયા પણ એક્સને મારે 20 લાવવા હોય ગુણાકારમાં, તો મારે આખા પદને 20 વડે ગુણવું પડે. તો એક કામ કરીએ કે આખા પદને હું કેટલા વડે ગુણ નાખીશ? 20. જો 20x પ્લસ વાય ગુણ્યા 20 એટલે વાય અરે કોઈ ન હોય તો એને 20y કહેવામાં આવે, અને પ્લસ 60 ગુણ્યા 20 એટલે આના કેટલા થઈ ગયા? 1200 થઈ ગયા. એટલે આ સમીકરણ નંબર કેટલા બની ગયું? પહેલું. રેડી? હવે વિચારો આ સમીકરણ છે એને આમાંથી શું કરી દેવું પડશે? બાદ કરી દેવું પડશે. કયા સમીકરણને? ઓલા સમીકરણને આમાંથી શું કરી દેવું પડે? બાદ. તો પહેલાં લખી નાખીએ આ સમીકરણ કે ભાઈ 20x વચ્ચે આપ્યું છે પ્લસ 20y પ્લસ 20y બરાબર કેટલા રૂપિયા આપ્યા છે? તો કે 1200 રૂપિયા. એમાંથી આ સમીકરણને બાદ કરું તો કે 20x માઇનસ 3y બરાબર કેટલા આપ્યા છે? 280 રૂપિયા. હવે જો આ સમીકરણને માઇનસ કરવા જઈએ તો અહીંયા પ્લસ છે એટલે મારી સાઇન બદલાવીને શું કરવું પડશે? માઇનસ. પણ તમે માઇનસ કરવા જાઓ તો અહીંયા તમને આઈડિયા આવે કે ભાઈ અહીંયા ઓલરેડી માઇનસ છે, તો અલગ અલગ પ્રકારની તમે અહીંયા સાઇન બદલાવેલી છે, તો આની પણ જો સાઇન બદલાવવામાં આવે તો આ શું થઈ જશે? તો કે પ્લસ. એવું ને એવું અહીંયા પાછું વિચારો કે આ છે એ પ્લસ છે, તો એને મારે સાઇન બદલાવીને શું કરી નાખવું પડશે? માઇનસ. જો તમે પહેલાંની સાઇન ચેન્જ કરો છો તો તમારે બધાની સાઇન જે છે એમાં ચેન્જીસ લાવવા પડે. પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ ને પ્લસનું શું થઈ જાય? માઇનસ. હવે સોલ્વ કરીએ તો આ 20માંથી 20x જાય એટલે એ બે ઉડી ગયા. હવે પાછું વિચારો આ 3y હતા એ કેવા હતા? માઇનસ, પણ સાઇન બદલી એટલે કેવા થઈ ગયા? પ્લસ. તો 20 પ્લસ 3 એટલે આને કેવા કહેવાય? 23y કહેવામાં આવે. બરાબર. અહીંયાથી ચાલુ કરો ભાઈ 1200માંથી 280 જાય તો 1200માંથી 200 જાય એટલે 1000 ને 1000માંથી બીજા 80 જાય તો 900 ને કેટલા વધશે? 20. હવે વિચારો 23 શેમાં છે? ગુણાકારમાં. આ સાઈડ આવે તો ભાગાકાર. તો ફાઇનલી y બરાબર 920/23. 23 ચોક 92 થાય. એનો મતલબ એવો થાય કે વાયની કિંમત કેટલી આવી ગઈ? 40. તો 40 દિવસ આ વ્યક્તિએ મજૂરી કામ કરેલું હશે નહીં. તો આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? એ આવવાનો છે. હવે ધારો કે જો આ સમીકરણના માધ્યમથી સોલ્વ કર્યો, મેં લાસ્ટમાં પણ તમને કીધું ભાઈ જીપીએસસી ક્લાસ 1નો છે એટલા માટે આ પ્રશ્નને તમે કદાચ ઓપ્શન વાઇઝ પણ સોલ્વ કરી શકો. તો ધારો કે આ પ્રશ્નને ઓપ્શન વાઇઝ જોવો હોય, ધારો કે આ પ્રશ્નને આપણે કેવી રીતે જોવો છે? ઓપ્શન વાઇઝ. હવે વિચારો તો અહીંના જે ઓપ્શન આપ્યા છે શેના આપ્યા હશે? કે કામ વગર રહ્યો હોય. પાછું વિચારો કુલ દિવસ કેટલા હતા ભાઈ? 60. મજૂરીમાં કામ કરે તો 20 રૂપિયા મળે અને કામ ન કરે તો 3 રૂપિયા કાપી લે. રેડી? આવી રીતે મારી પેટર્ન છે. અને આ બધું કરતાં મને મજૂરી કેટલા રૂપિયા મળી છે ભાઈ? 280 રૂપિયાની શું મળી ગયેલી છે? મજૂરી મને મળી ગયેલી છે. આ વસ્તુની પણ આપણે એ ધ્યાન રાખવું પડશે. હવે ઓપ્શન આપ્યા છે ને આપ્યા છે કામ વગર રહ્યો હોય. કામ વગર એટલે એના 3 રૂપિયા કાપી લીધા હોય, તો બાકીના દિવસોમાં તો કામ કર્યું હોય તો 20 રૂપિયાના મળ્યા હોય. બેનું સોલ્યુશન કરો એટલે 280 રૂપિયા મળવા જોઈએ. વાત કરીએ વિવિધ પ્રકારના ઓપ્શનની. કેટલા દિવસ કામ વગર રહ્યો? તો કે 40 દિવસ. જો એ 40 દિવસ કામ વગર રહ્યો હોય તો એને 20 દિવસ તો કામ કર્યું હોય, કારણ કે કુલ દિવસો કેટલા છે? 60. બીજો ઓપ્શન વિચારો. આ પહેલા ઓપ્શનની વાત કરી. હા, દિવસ કેટલા બાકી રહ્યા ભાઈ? 35 દિવસ મજૂરી વગર રહ્યો છે, તો એના કામ કેટલા દિવસ કર્યું હોય? 25 દિવસ. આગળ બીજું વિચારો તો કે ભાઈ 38 દિવસ ધારો કે કામ વગર રહ્યો હોય તો એના કામ કેટલા દિવસ કર્યું હોય? તો કે 22 દિવસ. આગળ 32 દિવસ કામ વગર રહ્યો હોય
તો એને કામ કેટલા દિવસ કર્યું હોય તો કે 28 દિવસ. આ અલગ અલગ પ્રકારના મેં શું લીધા ઓપ્શન. હવે ધારો કે અહીંયા જો હું અહીંયા કામ કરે છે અને અહીંયા કામ વગર રહ્યો છે, ઓપ્શન તો તમને કામ વગરના છે, તો અહીંયા એને 20 રૂપિયા મજૂરી મળી હોય અને અહીંયા એની 3 રૂપિયા મજૂરીને શું કરી નાખી હોય, કાપી લીધી હોય, કારણ કે કામ નથી કર્યા. અહીંયા 20 રૂપિયા મજૂરી મળી હોય અને અહીંયા 3 રૂપિયા શું કર્યા હોય, કાપી લીધા હોય પૈસા. અહીંયા એને 20 રૂપિયા મજૂરી મળી હોય અને અહીંયા એના 3 રૂપિયા શું કરી લીધા હોય, કાપી લીધા હોય પૈસા. એવી જ રીતે અહીંયા 20 રૂપિયા મળ્યા હોય અને અહીંયા 3 રૂપિયા શું કરી લીધા હોય, કાપી લીધા હોય. જો આ ચારે ઓપ્શન એક સાથે રાખવું છે. બાકી તમારે શું કરવાનું, તમારે પરીક્ષાની અંદર એક જ કામ કરવાનું. પહેલો ઓપ્શન ચેક કરવાનો, એ નથી મળે તો બીજો મળશે, બીજો ન મળે તો ત્રીજો, ત્રીજો ન મળે ચોથો. એક સ્ટેપમાં ચાલવાનું ઓપ્શન વાઇઝ. પાછું વિચારો, 20 ગુણ્યા 20 એટલે 400 રૂપિયા મળ્યા હોય અને 4 તેરી 12 120 રૂપિયામાં શું કરી લીધા હોય, કટ કરી લીધા હોય. કારણ કે 20 દિવસ કામ કર્યું એટલે 400 રૂપિયા મળ્યા, બીજા 40 દિવસ કામ ન કર્યું એટલે 3 રૂપિયા લેખે 120 રૂપિયા કાપી લીધા હોય. તો 400માંથી 120 જાય એટલે એને મજૂરી કેટલા મળી હોય, 280 રૂપિયા મજૂરી મળેલી હોય. તો એવો ઓપ્શન મને અહીં આપેલો છે. એટલે તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર શું આવી ગયો ભાઈ, એ 40 દિવસ એને કામ કરેલું હશે નહીં. આગળ વધશો ને તો આગળ ક્યાંય નહીં મળે. 25 દો 50 એટલે 500 રૂપિયા મળ્યા હોય અને 35 તેરી 105 રૂપિયા શું કરી લીધા હોય, કાપી લીધા હોય. તો 500માંથી 100 જાય એટલે 400 અને 400માંથી 5 જાય એટલે અહીંયા મજૂરી પેટે 395 રૂપિયા મળેલા હોય. જો ઓપ્શન 280ની જગ્યાએ મજૂરી 395 રૂપિયા આપ્યું હોત ને તો તમારો જવાબ 35 આવે. તો 1 બાય 1 એક ઓપ્શન ચેક કરશો એટલે તમારો જવાબ મળી જશે. પણ ઓપ્શન ઉપરથી જાઓ તો ફટાફટ થશે, સમીકરણને આખું સોલ્વ કરવાનું રહેશે નહીં. આગળના પ્રશ્નની વાત કરશો. આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે, પ્રશ્ન નંબર 10, કે એક સંખ્યામાં તેના પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતા 32 મળે તો તે સંખ્યા કઈ હશે. હવે એક સમજો, આને પણ ઓપ્શન ઉપરથી કરી શકાય, પણ આપણે પેલા માધ્યમથી સોલ્વ કરીએ. દાખલો કેમ ગણે, એક સંખ્યા એટલે ધારો કે એ સંખ્યા કઈ હશે, x હશે. રેડી? એની પછીની એટલે કેટલી થઈ ગઈ, x + 1 થઈ જાય. પેલી સંખ્યા 5 હોય તો એના પછીની 5 ને 1 6 થાય. પેલી સંખ્યા 12 હોય તો 12 ને 1 13, પછીની સંખ્યા 13 થઈ જાય. હવે શું કીધું, એ સંખ્યાના બમણા એટલે આના બમણા. જો આના બમણા કરવા હોય તો આ સંખ્યાને મારે કેટલા વડે ગુણવું પડે, 2 વડે. અને ઉમેરતા એટલે આ શું હોય તો કે પ્લસ હોય અને જવાબ કેટલો મળે છે, 32 મળે છે. એટલે એક સંખ્યાની અંદર એક સંખ્યા એડ કરવાની છે જે એના પછીની છે અને એના ડબલ છે, એટલે 32 મળવો જોઈએ. હવે સોલ્વ કરીએ. x પ્લસ, જો કૌંસ છોડું તો x ગુણ્યા 2 એટલે 2x અને પ્લસ 2 એકા તો કે 2 બરાબર કેટલા મળી જાય, 32. પાછું વિચારો, 2x અને x એટલે થાય કેટલા, 3x બરાબર પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ, 32માંથી 2 જાય એટલે 30 અને 3 છે ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકાર, તો 10 તેરીને 30 એટલે x ની કિંમત કેટલી આવી જશે, 10. અથવા તો આ રીતે પણ ગણી શકાય કે મારો સરવાળો કેટલો મળે છે, 32. નંબર 1 વિચારો, પહેલો ઓપ્શન 9 છે. એના પછીનો આંકડો કયો આવે, 10. 10ના બમણા કેટલા થાય તો કે 20. જો આમાં 20 એડ કરવા જાય એટલે 29 મળે છે. એટલે આ આપણા પ્રશ્નનો જવાબ આવશે નહીં. એને શું કીધું, સંખ્યા એના પછીની સંખ્યાના બમણા અને બેનો સરવાળો 32 મળવો જોઈએ. બીજો ઓપ્શન ચેક કરો તો 10. એના પછીની સંખ્યા કઈ આવે, 11 અને 11ના ડબલ તો કે 22. આમાં 22 એડ કરવા જાઓ, 22 અને 10 થઈ ગયા કેટલા, 32. એટલે તમારા પ્રશ્નનો જવાબ શું આવશે, 10. રેડી? ઓપ્શન ઉપરથી પણ આ પ્રશ્નને સોલ્વ કરી શકાય. તો આ ટોપિક નંબર કેટલામો હતો, 7મો તમે ટોપિક જોયો, જેની અંતર્ગત રૈખિક સમીકરણ 1 ચલ અને 2 ચલની અંદર તમે વિવિધ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા એક ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.